નમસ્તે મિત્રો, એક વાત કહેવા આવ્યો છું. આજે તમને એક વાત મારે કહેવી છે. મનુષ્યની આંતરિક સ્કિલ ડેવલપ કરવા માટે હંમેશા તેને જીવન આખું સમર્પિત કરી દેવું જોઈએ. જીવન સમર્પિત કરે છે ત્યારે એનો વિકાસ ચોક્કસ થાય છે. એટલે જ કહેવામાં આવે છે કે દુનિયામાં જે માણસો સફળ થયા છે એ ત્યારે જ થયા છે જ્યારે તેને તેનું મનગમતું કાર્ય કરેલું છે. જ્યારે વધારે મેળવવાની લાલસામાં હંમેશા કાંઈક જીવનમાં ખોટું થવાની સંભાવના બહુ વધી જાય છે. કારણ કે મનુષ્ય હંમેશા પોતાના આંતરિક મનોભાવથી પીડાતો રહે છે અને જ્યારે હું મેળવી લઉં ત્યારે હંમેશા કાંઈક ખોટું થવાની સંભાવના વધી જાય છે. એટલે જ્યારે આવો સમય આવે, આવી વાત આવે, ત્યારે હંમેશા 2 વખત વિચાર કરવો. કારણ કે જ્યારે શરીરમાં કે મનમાં દ્વેષ હોય ને ત્યારે ભૂલાઈ થવાની ભાવના બહુ જ ઓછી થઈ જાય છે. મનુષ્ય એનું જીવન હંમેશા ભવિષ્યમાં જીવવાની કોશિશ કરે છે. ભૂતકાળ ભૂલી નથી શકતો અને ભવિષ્યની યાદમાં રચ્યો પચ્યો રહે છે. એ જ ભવિષ્યની યાદમાં અને ભૂતકાળની ગદમથલમાં તેનું વર્તમાન જીવન બરબાદ કરે છે. એટલે જીવન જીવવા માટે ન ભૂતકાળને યાદ કરો ન ભવિષ્યની રાહ મારો. માત્ર વર્તમાનમાં જે સમય ચાલી રહ્યો છે ને તેને સાથે પકડીને ચાલશો ને તો જીવન એકદમ ખુશથી ભરેલું રહેશે. તમે તો ખુશીથી જીવશો, તમારો પરિવાર, તમારો સમાજ અને તમારું દેશ તમારી સાથે એકદમ ખુશીથી જીવી શકશે. પ્રાર્થના અને કામ સાથે વિચારો અને વિશ્વાસ રાખો. પ્રાર્થના અને કામ સાથે વિચારો અને વિશ્વાસ રાખો. તેથી જીવનમાં હંમેશા હકારાત્મક પ્રેરણા મળતી જ રહેશે. કુદરત દ્વારા સંસાર એક અલૌકિક રચના બનાવે છે, જેમાં મનુષ્ય જીવનમાં હંમેશા ચડતી અને પડતી અને ઓટની જેમ આવ્યા જ કરે છે. જેમ દુઃખ અને સુખ નિયમ પ્રમાણે વહેતા રહે છે, એ નદીની સમાન હોય છે. જ્યારે પણ મનુષ્યના સમયમાં જીવનમાં દુઃખ આવે ત્યારે છકી ન જવું અને ખુશી આવે ત્યારે ઉત્સાહમાં ન આવી જવું. એટલે જ કહેવામાં આવે છે, સુખ તમારી પાસે ન હોય તો બીજાને આપો અને દુઃખ તમારી પાસે હોય તો બીજાની પાસેથી લઈ લો. સુખ કોઈ વસ્તુ કે ચીજ નથી, એ એક અલૌકિક અહેસાસ છે.